હાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વ્લોગની શરૂઆત કરવી ભગવાનના દર્શન કરીને. અને ચલો, આજે નાસ્તામાં મેં છે ને ભાખરી નથી બનાવી, એટલે જે કોરો નાસ્તો ચકરી, ટોસ, કેળાની વેફર છે, ભાખરવાડી છે, આપણે ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો છે. કોને કોને ચકરી નહીં ભાવે છે તે કોમેન્ટ કરજો. અને પછી મારા ઘરે આવી ગઈ છે સિઝનની પહેલી કેરીનું બોક્સ. અને આ કેરી અમે માર્કેટમાંથી નથી લઈ આવ્યા હો, અમે સીધી આંબેથી તોડીને જ લઈ આવીએ છીએ, ખેડૂતો પાસેથી જ તે. પણ આ કેરી સીધી ખાઈ એવી ન હોય, આ કેરીને પકવવી પડે, અઠવાડિયા પછી ખાઈ એવી થાય. પણ કેરી જો કેવી સરસ છે, મોટી મોટી. અને એને તમે જોઈ શકો છો, ડાળ જોડે જ છે, એટલે ખબર પડી જાય કે આંબેથી તોડીને જ છે. અને કેરી સરસ પાક્યા પછી ખાવાની મજા આવે. અને પછી મેં બનાવી દીધા ગરમ ગરમ સૂજી બેસનના ઢોકળા. કોને કોને ભાવે છે. અને પછી જો અમારા ભાઈ સ્કૂલેથી આવી ગયા, તીર્થને ભાવે છે સૂજી બેસનના ઢોકળા, એટલે એના માટે બનાવ્યા હતા સૂજી બેસનના ઢોકળા. ને પછી જો સાંજના તીથું ક્રિકેટ રમવા માંડ્યો, તીર્થને ક્રિકેટ રમવી બહુ ગમે ને એની પાછી આખી કીટ છે. પછી સાંજના જમવામાં બનાવી દીધી મેં સેન્ડવીચ. અને તમને જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.